क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। અતુલિત બલધામમ હેમશૈલાબદેહમ ધનુજવન કુશાનુમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતન નમામિ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 21 ડિસેમ્બર 2024। આજનો વાર બની રહ્યો છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ છઠ તિથિ બની રહી છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। યોગ આજે પ્રીતિયોગનો ઉદય થઈ રહ્યો છે। આજનું કરણ એ વિષ્ટિકરણ બની રહ્યું છે। અને જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે સિંહ રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય આજે સવારે 7 કલાક અને 17 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 58 મિનિટે થશે। આજે રાહુ કાલમનો સમય સવારે 9 કલાક અને 58 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 18 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહેશે। આ ઉપરાંત આજથી શિશિર ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે। અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓ જે છે એ મર્યાદિત રહેશે। આજે તમે ઘર નિર્માણ સંબંધિત કાર્યમાં સફળતા મેળવી શકો। જો પ્લાન પાસ કરાવવાનો હોય, લેન્ડ જમીન જોવાની હોય કે કોઈ પણ પ્રકારનું ગૃહ નિર્માણ નિમિત્તનું કાર્ય છે, આજે સફળતા પ્રાપ્ત કરાવી શકે। ગૃહ નિર્માણની શરૂઆત થઈ શકે, જે અટકાય તો ત્યાં સફળતા મળશે। નોકરિયાતોને અધિકારી તરફથી પ્રોત્સાહન અને સન્માન મળે એવા પણ આજના યોગો છે। આજે તમે અચાનક જૂના મિત્રોને ક્યાંક મળી શકો છો, જે આપના માટે આનંદદાયક સાબિત થશે। ભાઈ બહેનોના સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે, મજબૂતી આવશે।
તો ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજે આપે હનુમાન મંદિરમાં લવિંગની માળા બનાવીને અર્પણ કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કોઈ પણ જોખમી કામથી બચવું જોઈએ, એ આપના માટે હિતાવ રહેશે. આજે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. નાણાકીય નિર્ણયો ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવા સલાહ આપવામાં આવે છે. આજે તમારા નજીકના લોકો કોઈ વાત પર ગુસ્સે થાય એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે. વ્યવસાયમાં લાભ થશે, પણ એ માટે પ્રવાસ કરવો પડશે, યાત્રાઓ થશે, ટ્રાવેલિંગ થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ આજે? આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કાર્યસ્થળમાં આજે કામ કરતી વખતે સાવધાન સાવચેત રહેવાની જરૂર છે. કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો આજે તમારે સામનો કરવો પડી શકે. કામ તમારું કોઈ તકનીકી સમસ્યાના કારણે અટકી પણ શકે છે. આજે તમને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાના પણ યોગો છે. ટૂંકમાં મિશ્ર ફળદાતા આજનો દિવસ તમારા માટે છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ઘેરો વાદળી રંગ. મંગલકારી સાબિત થશે આ રંગ. કોઈ પણ રીતે ઉપાય કરો. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે પક્ષીઓને ચણ નાખવું શુભ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ અને સંયમથી પસાર કરવા આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઈ ખોટા નિર્ણયથી નુકસાન થઈ શકે છે, તો નિર્ણયો સમજી વિચારી સલાહ વિમર્શ કરીને જ લેવો હિતાવહ સાબિત થશે આપના માટે. આજે તમે માનસિક તણાવનો પણ ક્યાંક સામનો કરી શકો એમ છો. આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક તકેદારી રાખજો, આપનું આરોગ્ય સારું રહેશે. શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે, ક્યાંક તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં દિવસ થોડો પીડાકર છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે આજે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે મૃત્યુંજય મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે લાભપ્રદ દિવસ તમારા માટે સાબિત થશે. યુક્તિ અને મુત્સદગીરી દ્વારા આજે તમને સફળતા મળી શકે છે. બુદ્ધિનો ઉપયોગ આજે કરવો લાભપ્રદ સાબિત થશે. વ્યાપારમાં આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવા ઘણો પ્રયાસ કરશે. નિષ્ફળ રહેશે, પણ સાવધાન રહેવાની જરૂર ખરી. ગુસ્સા અને વાણી પર આજે નિયંત્રણ રાખશો તો દિવસ આપના માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. આજે તમારે સાસરિયાઓ સાથે વાદ વિવાદની સંભાવનાઓ છે. વાણીને સંતુલિત રાખવી છે એકમાત્ર સાધન મને જોવા મળી રહ્યું છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા. તમારા પિતાની સેવા કરવી તમારા માટે હિતાવહ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે
આજનો દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. મહેનતનું પરિણામ પૂરું મળશે. આજે માતા પિતા તરફથી તમને સહયોગ મળી શકે, લાભ થઈ શકે એમ છે. જીવનસાથીને શારીરિક પીડા થવાની સંભાવનાઓ છે, જેના કારણે તમને થોડીક ચિંતાઓ આમાં આજે જોવા મળી શકો, પણ વધારે તકલીફવાળો વિષય જોવા મળતો નથી. આજે તમે ધંધામાં લાભ મેળવી શકશો, પણ મન થોડું બેચેન અવશ્ય રહેશે. પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળે છે. આજે મૌન ધારણ કરવું હિતાવહ સાબિત થશે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોઈએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરજો, દિવસ મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરીશું તો આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે દિવસ ફાયદાકારક છે. મહેનત કરેલી રંગ લાવશે. આજે તમને પરિવારમાં જ માન સન્માન પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમારા અધિકારો અને સંપત્તિમાં વધારો થઈ શકે. તમારા માટે આજે લાભ કરતા દિવસ છે. તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું ઓચિંતું આગમન સંભવી શકે છે. આજે સંતાનની ઈચ્છા રાખનાર લોકોને આજે શુભ સમાચાર મળી શકે એમ છે. એકંદર દિવસ આપના માટે આજે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે શનિ મંદિરમાં તેલનું દાન કરવું મંગલકારી સાબિત થશે. અથવા કોઈ શ્રમિકને આજે ખાદ્ય પદાર્થનું દાન કરો. આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં થોડીક બેચેની રહ્યા કરે. બેચેનીનો ભાવ, બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે છે. નિર્ણય કંઈ લેવો હોય તો મન કિમ કર્તવ્ય વિમૂઢ એટલે દ્વિધાનો અનુભવ કરશે, મૂંઝવણ અનુભવશે. આજે તમારી શૈક્ષણિક બાબતોમાં વધારે ધ્યાન આપવું પડશે. જો વિદ્યાર્થીઓ છો કે શિક્ષક છો તો આજે એ બાબતોમાં થોડું વધારે ધ્યાન રાખવું હિતાવહ સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આજે થોડાક ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે. આરોગ્ય પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના યોગો છે. પોતાના અથવા તો સ્નેહીજનોના પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આજે તમારા પાર્ટનર સાથે, પ્રેમી સાથે વાદ વિવાદના યોગો છે, તો શાંતિથી સમય આપી અને વિવાદ આગળ ન વધે એના માટે ઉપાય કરવા જોઈએ. ઉપાય શું કરશો? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય કયો કરીશું? આજના દિવસે આપે હનુમાન મંદિરમાં સિંદૂર દાન કરવાની જરૂર છે, જેનાથી આપનો દિવસ સાનુકૂળ સાબિત થઈ શકે. હવે વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. ધન રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે થોડીક સમસ્યાઓ, પેટમાં દુખાવાની સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે છે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા પણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. વડીલોના આશીર્વાદ, એમની સલાહ લેવી તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ અને આનંદદાયક જોવા મળી રહ્યો છે.
આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ ખુશાલી મળી શકે એમ. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, મંગળપ્રદ જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા વિશેષ લાભ આપશે. કયો ઉપાય કરશો આજે? તો આજના દિવસે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે અન્નદાન કરવું આપના માટે મંગલકારી છે. કોઈ સાધુ સંતને અન્નદાન કરવું હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ સાનુકૂળ છે, લાભપ્રદ છે. આર્થિક બાબતે આજે વિશેષ લાભના યોગો, અવસરો આજે આપને મળી શકે એમ છે. આજે તમને કોઈ ભેટ સોગાદ મળવાના પણ યોગો બની રહ્યા છે. આજે અટકેલા કાર્યો પૂર્ણ કરશો તો એના માટે મહેનત કરશો, સફળતા મળવાના પણ આજના યોગો છે. કેટલાક અનિચ્છનીય ખર્ચા પણ આજે આપણે કરવા પડી શકે. સ્નેહીજનો પાછળ, સંબંધીઓ પાછળ, મિત્ર પાછળ પણ ક્યાંક ખર્ચ થઈ શકે એમ છે. પણ ટૂંકમાં દિવસ સુખમય છે, આનંદદાયક છે. વાત કરીશું ઉપાયની. શુભ ઉપાયમાં આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે કાળો રંગ મંગલકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે. ઉપાય શું કરશો? આજે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે હનુમાન વડવાનર સ્તોત્રનો પાઠ કરવો, ત્યારબાદ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું. આજે આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ, કુંભ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે દિવસ સાનુકૂળ છે, લાભપ્રદ છે. આજે સમજદારીથી સફળતા અને નફો મેળવી શકાશે. તો તમારા વ્યવસાયમાં બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય કરશો તો નિશ્ચિત આજે લાભ જોવા મળશે. આજે તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે. વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ બની શકે છે. તો આજે તમે લાંબા ગાળાના રોકાણ વિશે પણ વિચારધારા કરશો કે જે ઇન્વેસ્ટમેન્ટ કરશો લાંબા ગાળે સારો લાભ મળી શકે, એવો વિચાર પણ આજે આવી શકે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે આપે હનુમાન મંદિરમાં શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની અંતિમ રાશિ છે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો આજે સમજી વિચારી નિષ્કર્ષ વિચારધારા કરીને લેવો હિતાવ સાબિત થશે. મનમાં શંકાની ભાવનાઓ આજે બન્યા રહેશે, તો મનને મજબૂત રાખવા માટે થોડોક અભ્યાસ, પ્રાણાયામ વગેરે કરવું હિતાવ રહેશે. તમે તમારા પોતાના નિર્ણયો અને કામને લઈને પણ મૂંઝવણમાં રહેશો, એ પ્રકારનો આજનો ગ્રહમાન છે. તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવશો તો દિવસ અને જીવન સુખમય આજે વ્યતીત થાય એવું બતાવી રહ્યું છે. નાણાકીય બાબતોમાં તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. આજે અણધાર્યા ખર્ચાઓ આવી શકે અને અનવોન્ટેડ ખર્ચાઓથી બચવા હિતાવ તમને સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ મિશ્રિત છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલમય રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે હનુમાન મંદિરમાં બુંદીનો ભોગ લગાવો, બુંદીનો પ્રસાદ અર્પણ કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે. મૂલાંક 3 બની રહ્યો છે અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 3 નંબર એટલે ગુરુ અને 5 નંબર એટલે બુધ. ગુરુ બુધની આ યુતિ આજે સફળતા આપી શકે છે, આજે ઉર્જા આપી શકે છે. નવી ચેતના, નવી ઉર્જા આજે આપની અંદર જોવા મળી શકે છે. કોઈ પણ કામ કરવું હોય આજે આળસનો ત્યાગ કરીને થોડોક પ્રયાસ કરશો, નિશ્ચિત આજ સફળતા મળી શકે એમ છે.
તો દિવસ આપના માટે મંગલકારી છે, તકને ઝડપવાની આજે જરૂર રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત આજના દિવસના વિશેષ ઉપાયની કરીએ તો આજે શનિવાર છે અને જે લોકોને શનિની પનોતી ચાલી રહી છે તમામ લોકો આ ઉપાય કરે તો શુભ સાબિત થઈ શકે. 7 શનિવાર સુધી લગાતાર 7 સફેદ આંકડાના પુષ્પ 7 હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાનજીના ચરણમાં અર્પણ કરવા. જે કંઈ પણ સમસ્યાઓ ચાલે છે, જે કંઈ પણ લાઈફમાં વિઘ્નો છે દૂર થતા જોવા મળશે. એકે દિવસ પાડવો ન જોઈએ. હા, એકના એક મંદિરમાં ન કરી શકો વાંધો નથી, પણ 7 શનિવાર નિશ્ચિત કરજો, લાભ અવશ્ય મળશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરવાથી આપની મનસા મનોકામના પૂર્ણ થશે. મંત્ર નોંધી રાખીએ. ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રની એક માળા ઓછામાં ઓછો મંત્ર જાપ આજે અવશ્ય કરો. વધુ તમારી અનુકૂળતા સાનુકૂળતા પ્રમાણે જાપ કરો. દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.